દરેક ગુજરાતીઓના શુભ પ્રસંગે બનતી ગુજરાતી સ્ટાઇલ લાપસી આજે આપણે એવી ટ્રીક સાથે બનાવશું કે તેનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થશે. તો ઘરની સિમ્પલ વાટકીથી આપણે લાપસીને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે તેમાં ઘી અને ગોળ એવી રીતે એડ કરશું કે લાપસી ઠંડી થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થાય. તો જો તમને લાપસી બનાવતા ન આવડતી હોય કે તમે પહેલીવાર બનાવતા હોય તો એકવાર આ ટ્રીક સાથે તેને ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્ટાઇલ લાપસી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. લાપસી દાણેદાર અને છૂટી બને એટલે આપણે ઘઉંના આ રીતના કરકરા લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરવાનો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો લોટ બાઉલમાં એડ કરી દઈએ. તો લોટના આ માપથી 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલી લાપસી તૈયાર થશે. તો હવે આપણે લોટમાં તેલનું મોણ દેવાનું છે. આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલું તેલ લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જેને એકદમ સહેલું માપ 1 કપ લોટ સાથે આપણે 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરવાનું છે. તો તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હાથમાં લોટને દબાવીએ તો તે સારી રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. તો લાપસીને ઘઉંના કરકરા લોટ એટલે કે જાડા લોટ સાથે બનાવવામાં આવે છે. અહીંયા લોટમાં આપણે થોડું તેલનું મોણ એડ કરવાનું છે. તેલનું મોણ એડ કરવાથી લોટ ઉપર તેલનું એક કોટિંગ થઈ જાય છે, જેનાથી લાપસીનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થાય છે. હવે લાપસી માટે લોટને બાફવા મેં કઢાઈને ગરમ કરી લીધેલી છે. જે વાટકીથી મેં લોટ લીધેલો હતો તે વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી કઢાઈમાં એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ જેટલું આપણે લોટ લેતા હોય તેટલું જ આપણે પાણી લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને હવે લોટને આપણે ઉકળતા પાણીમાં એડ કરતું જવાનું છે. તો એકસાથે બધો જ લોટ એડ નથી કરવાનો. આ રીતના થોડો થોડો સ્પ્રેડ કરતા જઈને આપણે લોટને એડ કરી દેવાનો છે. તો ઉકળતા પાણીમાં લોટ એકદમ સારી રીતે ફૂલી જાય છે. તો લોટ હાથેથી સારી રીતે સ્પ્રેડ થઈ જાય એટલે આ રીતના વેલણની મદદથી લોટની વચ્ચે આ રીતના કાણા કરી લઈએ. લાપસી બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટમાં આ રીતના કાણા કરવાથી લોટ અંદર સુધી એકદમ સારી રીતે બફાઈ જાય છે. હવે મેં અહીંયા કોટનના કપડાને થોડું ભીનું કરી લીધેલું છે. તેને લોટ ઉપર આ રીતના રાખી દઈએ. તો ભીના કપડાની ભાફ બનશે અને લોટ સારી રીતે કૂક થઈ જશે. હવે કઢાઈને લઈ લઈએ અને આ રીતના નીચે લોઢી રાખી દઈએ જેથી લોટ બાફતી વખતે જરા પણ બળે નહીં. અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર તેને 15 થી 20 મિનિટ માટે બાફી લઈએ. લાપસી બનાવતી વખતે આપણે જેટલો લોટ લેતા હોય તેટલા જ પ્રમાણમાં પાણી લેવાનું છે. લોટ અને પાણીનું માપ સરખું રાખવાનું છે. સાથે લાપસીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોટને બાફવાની છે. લોટ જો બરાબર બફાશે તો જ આપણી લાપસી એકદમ છૂટી તૈયાર થશે. અહીંયા લોટને બાફતી વખતે આપણે તેને ધીમા ગેસ પર બાફવાનો છે. સાથે તપેલાની નીચે લોઢી રાખવાથી લોટ બાફતી વખતે જરા પણ બળતો નથી. સાથે ઉપર આપણે થોડું ભીનું કપડું રાખેલું છે. ભીનું કપડું રાખવાથી પાણીની એક ભાફ બને છે, જેનાથી લોટ અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય છે. તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને કપડાને લઈને લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે બફાઈને ફૂલી ગયો છે. વેલણની મદદથી તેને હલાવી લઈએ. તો લોટને બાફતી વખતે નીચે લોઢી રાખવાથી લોટ જરા પણ કઢાઈના તળિયે નથી ચોંટ્યો. અને તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે બફાઈને તેનો દરેક દાણો એકદમ છૂટો તૈયાર થયો છે. અને હવે લાપસીમાં એડ કરવા માટે મેં 1/4 કપ અને 4 મોટી ચમચીનું ઘી લીધેલું છે. હવે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપથી 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. તેને ગરમ ઘીમાં એડ કરીને ધીમા ગેસ પર ગોળને ઓગાળી લઈએ. તો જેને એકદમ સહેલું માપ 2 વાટકી લોટ સાથે આપણે 1 વાટકી જેટલું ગોળ લેવાનો છે. ગોળનું માપ આપણે લોટથી અડધું રાખવાનું છે. તો થોડી જ વારમાં આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. તો હવે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો આપણે ગોળને ફક્ત ઓગાળવાનો છે, તેનો કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો. અને હવે તેમાં બાફેલા ઘઉંના લોટને એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં ઘી અને ગોળ લોટમાં એબ્ઝોર્બ થવાને લીધે લોટ ભેગો થઈ જાય છે. હવે આપણે લાપસીને થોડી વાર માટે હલાવીને છૂટી કરી લેવાની છે. તો લાપસી બનાવતી વખતે ઘીમાં ગોળ ઓગળે એટલે તરત જ આપણે તેમાં લોટ એડ કરી દેવાનો છે. અહીંયા આપણે ગોળને વધુ વાર કૂક કરીને તેનો કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો. શરૂઆતમાં જ્યારે આપણે ગોળમાં લોટ એડ કરીએ છીએ ત્યારે લોટ ગોળને એબ્ઝોર્બ કરીને ભેગો થઈ જાય છે, પણ આપણે પછી તેને થોડી વાર માટે હલાવશું એટલે લાપસી એકદમ છૂટી તૈયાર થઈ જશે. લાપસી બનાવવાની આ રીતમાં ઘી અને ગોળ લોટમાં સારી રીતે એબ્ઝોર્બ થાય છે અને લાપસી ઠંડી થયા પછી પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો લાપસીને ચલાવતા લગભગ 5 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઘી અને ગોળ લોટમાં એબ્ઝોર્બ થવાને લીધે લાપસી એકદમ છૂટી તૈયાર થવા લાગી છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, કારણ કે આપણે લાપસીને જો વધુ વાર હલાવશું તો ગોળ ઓવરકુક થવાને લીધે લાપસી ખાવામાં થોડી ચવડ લાગશે. તો હવે કઢાઈને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને લાપસીને થોડી ઠંડી કરી લઈએ.
તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લાપસી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. ચમચામાં લઈને લાપસીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ છૂટી અને દાણેદાર આપણી લાપસી તૈયાર થઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. તો ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલ વેલણ લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. ટ્રેડિશનલ રીતથી થોડી અલગ રીતે ઘી અને ગોળ આ રીતના લાપસીમાં એડ કરવાથી લાપસી સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. અહીંયા લાપસી ઠંડી થયા પછી એકદમ છૂટી તૈયાર થઈ જાય છે. લાપસી બનાવવાની આ રીત જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે.